નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. જગતના તાતની ચિંતા કરતું એપીએમસી વિજાપુરમાં તાટપત્રી વિતરણ યોજના બની ખેડૂતો માટે આશીર્વાદ. સમાચાર વિગતવાર જાણીએ તો વરસાદ અને ભેજથી ખેડૂતોના પાકને બચાવવા માટે વિજાપુર એપીએમસીએ સંવેદનશીલતા દાખવી છે. ચેરમેન રાજુભાઈ પટેલ અને ડિરેક્ટર મંડળના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલી તાટપત્રી વિતરણ યોજના સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે અને આ પહેલ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. એપીએમસી દ્વારા ખેડૂતોને બજાર કરતાં રાહત દરે સારી ગુણવત્તાવાળી અને ટકાઉ તાડપત્રીઓ વિતરિત કરવામાં આવી હતી. રાહત દરે આઈએસઆઈ માર્કાવાળી તાડપત્રી મળતા યોજનાના પ્રથમ દિવસથી જ એપીએમસી ખાતે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી. તમાકુ, બટાકા, કેરી સહિતના મહત્ત્વના પાકોને સુરક્ષિત રાખવા માટે ખેડૂતોએ વહેલી સવારથી જ આ ઉત્સાહપૂર્વક તાડપત્રી મેળવી હતી. ચેરમેન રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને એપીએમસી દ્વારા આ પહેલ કરવામાં આવી છે. સારી ગુણવત્તાવાળી તાડપત્રીઓ બજાર કરતાં રાહત દરે ઉપલબ્ધ કરવાનો અમારો પ્રયાસ છે. ખેડૂતોએ પણ એપીએમસીની આ સંવેદનાભરી પહેલને વધાવી લીધી છે. ખેડૂતોએ લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે રાજુભાઈ પટેલ અને ડિરેક્ટરના પગલાંથી અમને મોટી રાહત મળી છે. એપીએમસીમાંથી મળેલી તાડપત્રી પાકને બચાવવામાં ખૂબ જ ઉપયોગી થશે. એપીએમસીના સૂત્રો અનુસાર મોટી સંખ્યામાં ખેડૂતોએ લાભ લીધો છે અને તાડપત્રી વિતરણ કરવામાં આવ્યું છે અને ખેડૂતોના સારા પ્રતિસાદને જોતા ભવિષ્યમાં પણ આવી ખેડૂતલક્ષી યોજનાઓ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. વિજાપુર એપીએમસી ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે.